વાગરા વિલાયત જીઆઈડીસીની આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીના સુપરવાઇઝરના શાળાએ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી. વાગરા તાલુકાના વિલાયત જીઆઈડીસીમાં આવેલી આદિત્ય બિરલા ગ્રાસિમ કંપનીમાં ગિરવાન ઇન્ડસ્ટ્રીઝ નામના પાઇપિંગના કોન્ટ્રાક્ટમાં કામ કરતા એક યુવાન કામદારે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. બનાવની વિગતો અનુસાર વિલાયત ગામમાં ભાડેના મકાનમાં રહેતા અને ગ્રાસિમ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પવનકુમાર મુરલીધર વર્મા અને તેમના 22 વર્ષીય શાળા પવન રંજન પ્રસાદ ગત 28 જાન્યુઆરીના રોજ સવારે નોકરી પર જવા નીકળ્યા. તે દરમિયાન પવન રંજને પોતાની છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવી નોકરી પર જવાનું ટાળ્યું અને પરત રૂમ પર આવી ગયો હતો. સાંજના સમયે પવનકુમાર અને તેમની સાથે રહેતા અન્ય 15 જેટલા કામદારો નોકરી પૂર્ણ કરી પરત આવ્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી દરવાજો ખખડાવતા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા અંતે કામદારોએ ભેગા મળી દરવાજો તોડી નાખ્યો. રૂમની અંદર પ્રવેશતા સૌના હોશ ઉડી ગયા. પવન રંજને કપડાં સૂકવવાની નાયલોનની દોરી વડે લોખંડની એંગલ સાથે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો. પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી અને આત્મહત્યા પાછળના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે. રિપોર્ટર અવી સૈયદ, વિલાયત.